તો મિત્રો આ અત્યારે 2.5K સબસ્ક્રાઈબર પૂરા થવાની તૈયારીમાં છે. આજે હનુમાન દાદાનો જન્મદિવસ છે, ત્યારે ખૂબ જ ખુશીનો દિવસ છે. અમારી ચેનલ યોગેન્દ્ર વ્લોગ્સના સબસ્ક્રાઈબ એકદમ વધી રહ્યા છે. તેના માટે તમામ સબસ્ક્રાઈબરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે હનુમાન દાદાનો જન્મદિવસ છે અને અમે કેક લાવ્યા છે અને આપ જોઈ રહ્યા છે કે 2.5K લખેલી કેક. જય હનુમાન દાદાનો બર્થડે છે, ત્યારે હનુમાન દાદાનો બર્થડે હોય ત્યારે આપ જોઈ રહ્યા છો. ટૂંક જ સમયમાં અમારા 2.5K સબસ્ક્રાઈબર પૂરા થવાના છે. આપ જોઈ રહ્યા છો, ત્યારે અમને ખુશી થાય છે કે અમારા 2.5K સબસ્ક્રાઈબર પૂરા થશે. અને આપ જોઈ રહ્યા છો કે હનુમાન દાદાનો જન્મદિવસ છે. અત્યારે આયુષ છે, જાનવી છે, મારી વાઈફ પણ છે. આપ જોઈ રહ્યા છો કે ટૂંક સમયમાં અમારા આ 2.5K સબસ્ક્રાઈબર પૂરા થવાના છે. ત્યારે મારી જાનવી આ કેક કાપવાની છે. જોઈ રહ્યા છો ગાઈઝ, અમારા 2.5K સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. આપ જોઈ રહ્યા છો કે અત્યારે 2.5K સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને અમારો આયુષ અને જાનવી અત્યારે આ જે કહેવાય કે કેક કાપી રહ્યા છે. તો જો ગાઈઝ અત્યારે અમારા 2.5K સબસ્ક્રાઈબર પૂરા થયા છે અને જાનવી આ કેક કાપી રહી છે. હેપી બર્થડે હનુમાન દાદા. હેપી બર્થડે હનુમાન દાદા. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ હનુમાન દાદા. સૌથી પહેલા તમારા સપોર્ટના લીધે ગાઈઝ આટલા અમારા સબસ્ક્રાઇબર થયા છે. તો આ ગાઈઝ તમારા માટે આ કેક અમે આપી રહ્યા છે તમને. લો, હનુમાન દાદાને જન્મદિવસ છે ત્યારે અત્યારે કેક કાપ્યો છે અમે લોકોએ. અમે અમારા ફેમિલી તરફથી તમને જય હનુમાન દાદા. અને અત્યારે અમારા સબસ્ક્રાઈબર 2.5K થઈ ગયા છે, ત્યારે ખૂબ જ ખુશી થાય છે. તો ગાઈઝ અમે હરણી ખાતે આવેલા ભીડભંજન હનુમાન દાદાના દર્શને જઈ રહ્યા છે. આજે હનુમાન જયંતિ છે અને ગાઈઝ અમે જ્યાં બ્લોગ બનાવવા માટે ગયા હતા ત્યારે અમને ત્યાં VIP કાર્ડ આપવામાં આવ્યું છે. પહેલી વાર અમને VIP કાર્ડ મળ્યું છે કોઈ જગ્યાએ દર્શન કરવા માટે. અને ખરેખર VIP કાર્ડ હોતું નથી, બધા સરખા હોય છે, પરંતુ ત્યાંથી અમને VIP કાર્ડ આપવામાં આવ્યું છે. પહેલી વાર અમને યુટ્યુબર તરીકેનું અમને એક ફેસિલિટી આપવામાં આવી છે કે તમને VIP કાર્ડ આપવામાં આવે છે, ત્યારે ત્યાંથી અમને VIP કાર્ડ આપવામાં આવ્યું છે. અમે VIP કાર્ડમાં દર્શન કરવા માટે જવાના નથી, બધા જ અમે લાઇનમાં ઊભા રહીને જઈશું. અમે બધા સરખા છે, પરંતુ અમે જે વિડીયો લઈએ છીએ એટલા માટે અમને ત્યાંથી એન્ટ્રી આપવામાં આવે છે. તો મિત્રો અમે અત્યારે દર્શન કરવા જઈએ છીએ, ત્યાંના દર્શન પણ અમે કરાવીશું. અને આજે કેવો માહોલ છે હનુમાન જયંતિ એ પણ આપણે જોઈશું. અમે નીકળી ગયા છે મંદિર જવા. અમે હાઈવે પરથી જઈએ છીએ, તમારે બતાવું. કેમ કે ટ્રાફિક હશે એટલે સિટીમાં ટ્રાફિક હોય છે. તો ગાઈસ અમે હાઈવે પરથી જઈએ છીએ. પપ્પા ડ્રાઇવિંગ કરે છે, મમ્મી આ બેઠી છે, જાનવી આ રહી. તો ગાઈસ આ એરપોર્ટ છે, બતાવું ગાઈસ. આ એરપોર્ટ છે વડોદરા. તો મિત્રો અત્યારે હરણી ભીડભંજન હનુમાન દાદાના દર્શને અમારા પૂરા ફેમિલી સાથે અમે આવ્યા છે અને આપને દર્શન બી કરાવીશું અહીંયા દાદાના. તો છેલ્લે અમે આવી ગયા છે અહીંયા હરણી ભીડભંજન હનુમાન દાદાના મંદિરે. આ પ્રવેશ દ્વાર છે. લોકો દાદાને ફુલહાર માટે
દાદાને હાર ચડાવવા માટે થઈને લોકો ફુલાર લઈ રહ્યા છે. મારા ફેમિલી સાથે આવ્યા છે. આ આયુષ છે. તો જો અત્યારે અમે લાસ્ટ અહીંયા આવી ગયા છે અને અમે જોઈ રહ્યા છો કે અત્યારે અમે લાઈનમાં ઊભા રહીશું કે શું એ આગળ જોવાનું છે. તો મિત્રો અત્યારે આપ જોઈ રહ્યા છો કે અત્યારે કેટલી લાઈન છે દાદાના દર્શન માટે. હરણી ભીડભંજન હનુમાનના દાદાના દર્શન કરવા માટે આપ જોઈ રહ્યા છો કેટલી લાઈન છે. તો જોઈ રહ્યા છો અત્યારે આ લાઈન લાગી છે દાદાના દર્શન માટે. તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે ભીડભંજન દાદાના હનુમાનના દાદાના દર્શન માટે અત્યારે લાઈનો લાગી છે. ત્યારે અમે લોકો અહીંયા દર્શન માટે આવ્યા છે દાદાને રીઝવવા માટે. અત્યારે જલ તરંગ સાથે દાદાનું સ્નાન થઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો કે અત્યારે લોકો અત્યારે જે ભક્તો કહેવાય કે દાદાને થેન્ક યુ કહેવા માટે, દાદાના જન્મદિવસ માટે, દાદાને હેપી બર્થડે કહેવા માટે લોકો આવ્યા છે. દાદાને જલતરંગ બહુ પ્રિય છે. ત્યારે અત્યારે આપ જોઈ રહ્યા છો કે અત્યારે દાદા માટે જે તો મિત્રો અત્યારે જોઈ રહ્યા છે કે દાદાને અત્યારે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે અલગ અલગ રીતે દાદાના જે મંત્રોનું જાપ, જે સુંદરકાંડ હોય, હનુમાન ચાલીસા હોય, રામધૂન હોય અને જલ તરંગ, આ બધા નાદ સાથે દાદાને અત્યારે હેપી બર્થડે અને જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે. દાદાનો આપ જોઈ રહ્યા છો. આ છે હરણીનું ભીડભંજન હનુમાન દાદાનું મંદિર અને આપ દર્શન કરી રહ્યા છો ભીડભંજન હનુમાન દાદાના.